ડભોઈ નગરમાંથી એક ચોંકાવનારા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે। ડભોઈ નગરના વ્યસ્ત એવા શાક માર્કેટ વિસ્તારમાં આવેલ નવા ફૂટપાથ નજીકથી પસાર થઈ રહેલ એક ઇકો કારના ચાલકે અચાનક જ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો। ચાલકે કાબુ ગુમાવતા જ બેકાબુ બનેલ ઇકો કાર રોડના કિનારે આવેલ પાણી ભરેલ ખાડા અથવા જળાશયમાં સીધી ગરકાવ થઈ હતી। કાર પાણીમાં ખાબકતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી અને અકસ્માતનો મોટો અવાજ થતાં આસપાસના સ્થાનિક રહીશો અને વેપારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। કાર પાણીમાં ડૂબી રહી હોવા છતાં સ્થાનિક લોકોએ જરાય સમય ગુમાવ્યા વિના અદ્ભુત સમય સૂચકતા વાપરી હતી। એકત્રિત થયેલ સ્થાનિક યુવાનો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા અને પાણીમાં ફસાયેલ કારમાંથી ચાલકને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। સ્થાનિકોની ત્વરિત મદદ અને તબક્કાવાર કરાયેલી કામગીરીને કારણે કાર ચાલકને સમયસર હેમખેમ બહાર કાઢી લેવાયો હતો। આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાતની જાનહાનિ નોંધાઈ નથી, જેને પગલે તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ત્યારબાદ સ્થાનિક લોકોએ ક્રેનની મદદથી પાણીમાં ડૂબેલ ઇકો કારને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી। સ્થાનિક રહીશોની આ તાત્કાલિક માનવતાવાદી મદદને કારણે આજે ડભોઈમાં એક મોટી દુર્ઘટના ટળી હતી।